હેલો વિદ્યાર્થી મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા MPSW એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જે માત્ર છે એ પુરુષ ઉમેદવાર જેમાં ફોર્મ ભરી શકે છે. જાહેરાત ક્રમાંક છે 441/2026 અને 27. એ ભરતી આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો, જેની ટોટલ વિગતવારની માહિતી પૂરી પાડીશ. જો તમે આ અભ્યાસક્રમ અંતર્ગત ફ્રીમાં મોડેલ પેપર મેળવવા માંગતા હોય, ફ્રીમાં તૈયારી કરવા માંગતા હોય, ફ્રીમાં તમે ટુ ધ પોઈન્ટ ઓથેન્ટિક કન્ટેન્ટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. જ્યાં સુધી પરીક્ષા આવશે ત્યાં સુધી આપણે તૈયારી કરાવીશું. તો ચાલો આપણે વિગતવારની માહિતી મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓજસની વેબસાઇટ ઉપર આના ફોર્મ ભરવાના શરૂ થશે વિદ્યાર્થી મિત્રો તારીખ 17/7/2026 થી. બરોબર છે. MPSW ના ટોટલ જગ્યા તમને કહી દો તો ટોટલ એની 100 જગ્યા છે. 17/7/26 થી એના ફોર્મ ભરવાના શરૂ થશે વિદ્યાર્થી મિત્રો. 31/7/2026 સુધી છે એ તમે એમાં ફોર્મ ભરી શકશો. આ એની જાહેરાત ક્રમાંક નંબર છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ વર્ગ 3 ની MCQ પરીક્ષા છે. બરોબર છે. આ પરીક્ષા તમારી નવેમ્બરમાં રહેશે. આ લોકોએ સ્પેસિફિક એમાં ઉલ્લેખ કરી દીધો છે કે કયા મહિનામાં છે એ તમારી પરીક્ષા લેવામાં આવશે. ડન. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ અને વિગતવારની માહિતી મેળવીએ. તો 100 જગ્યાઓ કઈ કઈ છે? તો કે સાહેબ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગતની આ જે 100 જગ્યાઓ છે કયા વિભાગ અંતર્ગત આવશે? તો કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત. ટોટલ 100 જગ્યાઓ પૈકી બિન અનામત સામાન્ય કેટેગરીની જગ્યાઓ 58 છે. આર્થિક રીતે નબળા વર્ગની 10 જગ્યા છે. સામાજિક અને શૈક્ષણિક રીતે 50 વર્ગની 22, અનુસૂચિત જાતિની 4, અનુસૂચિત જનજાતિની 6 અને માજી સૈનિકની 10. આ સાથે 100 જગ્યાઓ તમારી કેટેગરી વાઇઝ તમને સ્ક્રીન પર દેખાય છે. ક્લિયર? કયા વિભાગ અંતર્ગત છે? આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત MPSW ની. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં તમને જોવા જઈએ તો આ બધી સૂચનાઓ તમને ખાસ એટલે ખાસ જોઈ લેજો. એમાં જે ફિઝિકલ રીતે હેન્ડીકેપ છે એ લોકોએ કોણ ફોર્મ ભરી શકે, કેટલા ટકા હોય ફિઝિકલ અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિની ખામી ધરાવતા હોય તો 40 થી 70%. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની આ પોસ્ટ ઉપર ફોર્મ ભરી શકે છે. આ પણ બધા જોઈ લેજો. બરોબર છે. એ કેટેગરી, બી કેટેગરી, સી, ડી અને ઈ અનુક્રમે. ફિઝિકલ રીતે જે હેન્ડીકેપ હોય ઉમેદવારો માટે છે વિદ્યાર્થી મિત્રો. તમારી ઉંમર મર્યાદા છે ખાસ યાદ રાખજો, 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ના હોવી જોઈએ. ક્લિયર? 31/7/2026 ની સ્થિતિએ એ પણ ખાસ સ્પેસિફિક મેન્શન કરેલું છે, જોઈ લેજો. જો તમે કેટેગરીમાં આવો છો તો કેટેગરીમાં તમારી અનામત કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ એટલે 38 વર્ષની મર્યાદા હોય ત્યાં સુધી તે ફોર્મ ભરી શકે છે. સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષ એટલે કે મહત્તમ 43 વર્ષની વય મર્યાદામાં તેઓ ફોર્મ ભરી શકે છે. અનામત કેટેગરીના દિવ્યાંગતા ઉમેદવારોને પણ વિદ્યાર્થી મિત્રો 15 વર્ષની છૂટછાટ એટલે કે મહત્તમ 45 વર્ષની મર્યાદામાં તેઓ છે એ ફોર્મ ભરી શકે છે. ક્લિયર છે બધાને? ચાલો, આ છે વિદ્યાર્થી મિત્રો વય મર્યાદાની વાત. હવે આપણે પગાર ધોરણની વાત કરવા જઈએ તો બધાને ખબર છે કે તમારું પગાર ધોરણ છે એ 26,000ના ફિક્સ પગારથી તમને આપવામાં આવશે. ક્લિયર? કેટલા હજારના ફિક્સ પગારથી આવશે? 26,000માં. જે 7મો પગાર પંચ છે એના 19,900 થી 63,200 સુધી છે એ લેવલ 2 મુજબનું તમારું પગાર ધોરણ આમાં નિયત કરવામાં આવ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો એની શૈક્ષણિક લાયકાતની વાત કરવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો તમે છે એક કમ્પ્લેટ 1 વર્ષ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો જે બેઝિક સર્ટિફિકેટ કોર્સ છે અથવા તો ડિપ્લોમા કોર્સ છે, બરોબર છે, એજ્યુકેશનલ જે ઇન્સ્ટિટ્યુશન અંતર્ગત છે, ગવર્મેન્ટ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી તમે છે એ કરેલું હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. આ એની લાયકાત છે. આ પૈકી તમે કોઈ એક લાયકાત ધરાવતા હશો તો જ તમે આમાં ફોર્મ ભરી શકશો, બાકી તમે આમાં ફોર્મ ભરી નહીં શકો. ખાસ એટલે ખાસ યાદ રાખજો. આ 4 લાયકાત તમારે ક્લિયર કટ મગજમાં ઉતરી જવી જોઈએ. ક્લિયર? ચાલો હવે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આજે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે 50 વર્ગના નબળા ઉમેદવારો છે એમણે આ ખાસ સૂચનાઓ ખાસ કરીને વાંચી લેવાની છે. એ સૂચનાઓ તમારે ધ્યાનમાં રાખીને જ પછી તમારે ફોર્મ ભરવાનું છે. હવે આપણે આગળ વધીએ. બધી સૂચનાઓ તરફ આપણે સમય નહીં બગાડીએ. જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ને એના તરફ આપણે આગળ વધીએ. તમે કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ખાસ એટલે ખાસ યાદ રાખજો. હવે એપ્લિકેશન ફોર્મ તમે ઓનલાઈન ભરી દો પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ફીવાળું પોર્શન તમારે ખાસ એટલે ખાસ ચેક કરવાનું છે. પ્રાથમિક પરીક્ષા માટે જે બિન અનામત વર્ગના ઉમેદવારો છે એને 500 રૂપિયા ફી ભરવાની છે અને અનામત વર્ગ તમામ કેટેગરીની જે મહિલા સામાજિક શિક્ષિત 50 વર્ગ
બરોબર છે. આમાં તો મહિલા આપણે પુરુષ ઉમેદવારો ફોર્મ ભરી શકશે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન ઉમેદવારો ₹400 ફી ભરવાની રહેશે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. જેટલા પણ ઉમેદવારો પરીક્ષામાં હાજર રહેશે ને એટલા ઉમેદવારોની ફી છે એમને પરત મળવાપાત્ર પણ રહેશે. ક્લિયર? ડન? સમજાય છે બધાને? એટલે ખાસ તમે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. હવે ટોટલ તમારું 210 માર્કનું પ્રશ્નપત્ર હશે. એમાં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, પાર્ટ એ તમારો 90 માર્કનો છે અને પાર્ટ બી તમારો 120 માર્કનો છે. આ 120 માર્કની તૈયારી હું કરાવીશ. બરોબર છે? હું કરાવીશ. ટોટલ તૈયારી કરાવીશ. ટુ ધ પોઈન્ટ ઓથેન્ટિક ગવર્મેન્ટ સોર્સ મુજબનું મટીરિયલ તમને મળશે. સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો અંતર્ગત ટોટલ એનો સિલેબસ પણ આપી દીધો છે. હવે આ 120 માર્કની જો તૈયારી તમે ગમત સતજ્ઞાન એપ્લિકેશન સાથે રહીને કરવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો વહેલા તે પહેલાના ધોરણે છે એ આપણી સાથે જોડાઈ દેજો. ક્લિયર છે? ડન? અને પાર્ટ એ 90 માર્કનો છે. તેમાં મેથ્સ રિઝનિંગ તમારું 30 માર્કનું છે અને 30 માર્કનું ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અંગ્રેજી કોમ્પિટિશન સાથે 30 માર્ક. એટલે ટોટલ વિદ્યાર્થી મિત્રો પાર્ટ એમાં થઈ ગયા 90 માર્ક અને પાર્ટ બીમાં થઈ ગયા તમારા 120 માર્ક. એટલે ટોટલ થઈ ગયા તમારા 210 માર્ક. હવે ખાસ યાદ રાખજો, બંને પાર્ટના સળંગ એમ કુલ 210 પ્રશ્ન પૂછવામાં આવશે અને સમયગાળો તમારો રહેશે 3 કલાકનો તમારો સમય રહેશે પરીક્ષાનો. એમાં વિદ્યાર્થી મિત્રો તમારે છે એ બંનેમાંથી 40% માર્ક લાવવા જરૂરી છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. જો તમે કોઈ એક પાર્ટમાં 40% માર્ક નહીં લાવ્યા હોય તો તમારો બીજો પાર્ટ ચેક પણ નહીં થાય. ક્લિયર છે? આ લોકો સ્પેસિફિક મોસ્ટ ઓફ ગૌણ સેવા પસંદગી મંડળની જે ટેકનિકલ પરીક્ષાઓ છે ટોટલ એમાં મોસ્ટ ઓફ વિદ્યાર્થી મિત્રો છે એ આ પ્રમાણેની પેટર્ન રહેતી હોય છે. જો ખોટા જવાબ હશે તો નેગેટિવ માર્કિંગ હશે, એ તો બધાને ખબર જ છે. ચાલો હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જેટલા પણ દિવ્યાંગ ઉમેદવારો છે એમની લહિયાની સુવિધા આપવા માટેની પણ સૂચનાઓ છે એમાં ખાસ આપેલી છે. આખું નોટિફિકેશન આપણા ટેલિગ્રામ ગ્રુપમાં આપી દઉં છું. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ખાસ એટલે ખાસ છે એમાં જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. જો સ્પેસિફિક ઉલ્લેખ કરેલો છે કે પાર્ટ એમાં 40% માર્ક તમારે લાવવાના છે, પાર્ટ બીમાં પણ તમારે 40% માર્ક લાવવાના છે. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે પાર્ટ એ 90 માર્કનો છે તો 90 × 40 / 100 કરો એટલે તમને ખબર પડી જાય કે તમારે પાર્ટ એમાં કેટલા માર્ક લાવવાના છે. બરોબર છે? તો પાર્ટ એમાં તમારે 36 માર્ક લાવવાના છે. કેટલા લાવવાના છે? જો તમારે મેથ્સ રિઝનિંગ અને 90માંથી 36 માર્ક હશે તો તમે પાર્ટ એ તમારો ક્લિયર ગણાશે, બાકી નહીં ગણે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ પાર્ટ બી. તો પાર્ટ બી બધાને ખબર છે 120 માર્કનો છે તો એને × 40 / 100 કરો એટલે તમને પાર્ટ બીના માર્ક મળશે વિદ્યાર્થી મિત્રો 12 × 4 = 48. બરોબર છે? હવે આ 48 પાર્ટ બીમાં લાવવાના છે 120 માંથી. ક્લિયર છે? એટલે ટોટલ 84 માર્ક આવે ને 84 તો તમે પાસ ગણાવો, મેરિટમાં ન આવો. આપણે મેરિટમાં આવવા માટે 210 માંથી 135 પ્લસ તો માર્ક લાવવા જ પડે તો જ તમે મેરિટમાં આવો, બાકી તમે મેરિટમાં ન આવો. આ એક કડવી વાસ્તવિકતા છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. એટલે જેટલા પણ ઉમેદવારો MPSWની તૈયારી કરે છે અને જેટલા લોકો આ લાઈવ લેક્ચર જોવે છે 120 માર્કની તૈયારી કરવા માગો છો હા તો સ્પેસિફિક કોમેન્ટમાં લખજો કે સર અમે 120 માર્કનું કરાવો. આપણે રેગ્યુલર એની મોક ટેસ્ટ ડેઈલી લાઈવ ક્લાસ પણ લાવીશું, પણ ફરજિયાત કોમેન્ટ આવે ને તો, બાકી નહીં. ક્લિયર છે? ટોટલ ઓથેન્ટિક ગવર્મેન્ટ સોર્સ મુજબનું જ મટીરિયલ તમને આપીશું. ડન? હવે તમારી ટોટલ 100 જગ્યા છે એના 2 ગણા ઉમેદવારોને ડીવી માટે બોલાવવામાં આવશે. એટલે 100 જગ્યા છે એટલે 200 જણાને છે તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. પછી વિદ્યાર્થી મિત્રો તમારું ફાઇનલ સિલેક્શન લિસ્ટ આવશે અને પછી એના આધારે છે એ પ્રતીક્ષા યાદી પણ તૈયાર કરવામાં આવશે. આ તો સ્પેસિફિક બધાને ખ્યાલ જ હોય, બધી ભરતીમાં છે એમ જ. ક્લિયર છે? અને સમગ્ર સત્તા છે ગૌણ સેવા પસંદગી મંડળ છે મેરિટના નંબરને ધ્યાનમાં રાખીને કરશે, એ તો બધાને ખ્યાલ જ છે. એમાં તમારે બીજી કોઈ પણ પ્રકારની સૂચનાઓ વાંચવા નથી. આ બધી સૂચનાઓ ખાસ એટલે ખાસ જોઈ લેજો. આ ટોટલ 100 એટલે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા MPSWની સારામાં સારી પોસ્ટ કહેવાય. જો તમે એમાં તૈયારી કરવા માંગતા હોય તો ગમત સાથે જ્ઞાન યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ દેજો. ટેલિગ્રામ ગ્રુપમાં તમને ટોટલ ક્લાસની લાઈવ લેક્ચરની લિંક આપવામાં આવશે, નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ક્લાસ સારો લાગ્યો તો લેક્ચરને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો.